સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામી સામે બ્રહ્મ સમાજનો ઉગ્ર વિરોધ। વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ। સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રાહ્મણ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામીને વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 31, 196, 296 અને 299 હેઠળ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે। विप्र प्रसादात् धरणीधरोऽहं विप्र प्रसादात् कमलावरोऽहं विप्र प्रसादात् अजिताजितोऽहं विप्र प्रसादात् भव राम नाम। श्रीमद भागवत रामायण के जे कोई धर्म ग्रंथो होय एनी अंदर ब्राह्मणों महिमा खुद भगवाने पोते वर्णव्यो छे। त्यारे ब्राह्मणो ऊंधा चश्मा पहेरावे छे। आवुं व्यासपीठ पर बोली ब्राह्मणोना हृदयने दुभवी અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ માણસ કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી। વિનય, વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણગાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી। સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરોપી રાજુગીરી ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે। ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી। પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં। કોઈ દીકરી 7-8 વર્ષની હોય તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી। 8-10 વર્ષની દીકરી હોય ને એની પાસે તમે ઉપવાસ કરાવો છો એ પાપ છે। તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચી દેખાડવા બદ ઇરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે। સનાતન ધર્મના રક્ષક મુકેશ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણો હંમેશા ધર્મની રક્ષા કરનારો અને સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરનારો વર્ગ છે। તેઓ વેદ, ઉપનિષદ અને ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત નિયમો તેમજ ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ જ ધાર્મિક વિધિઓ કરાવે છે। તેઓ કોઈને ખોટી માન્યતાઓ હેઠળ ઊંધા ચશ્મા પહેરાવતા નથી કે ખોટી વિધિઓ કરાવતા નથી। ફરિયાદમાં એ પણ ધ્યાન દોરવું આવ્યું છે કે આરોપી રાજુગીરી ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે। તેમના વિરુદ્ધ અગાઉ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા અને તેનું શોષણ કરવાની પણ ફરિયાદ દાખલ થયેલી છે। કચ્છ મુકામે કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે। આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે, જે ધર્મની ધુરા સંભાળે છે તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં। અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભર્યું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે। અહેવાલ યોગેશ ઉનડકટ, લોકાર્પણ।